મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વર ખાતે રિક્ષા ચાલકોની ઘણા સમયની માંગણીઓનો આવ્યો અંત. વડિયાળની તપોભૂમિ જ્યાં સંતો મહંતોના બેસના હોય તેવા જૈન તીર્થ શંખેશ્વર ખાતે વર્ષે દહાડે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદા પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે આવતા હોય છે અને આથી આવનારી યાત્રીઓને વરજવર રહેવા માટે રિક્ષાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડના હોવાના અભાવે ક્યારેક બસ સ્ટેશન સામે રોડ ઉપર રિક્ષા ચાલકો પાર્કિંગ કરતા હોય છે. ક્યારેક અડચણરૂપ હોય તો રિક્ષા ચાલકો અહીંથી તહીં રિક્ષાઓ હટાવવા મજબૂર બનતા હોય છે. તેના કારણે રિક્ષા ચાલકો દ્વારા કેટલાય સમયથી રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડની માંગણી કરી રહ્યા હતા. થોડા સમય પૂર્વે જ મામલતદાર સમક્ષ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડની માંગણી રિક્ષા ચાલકોએ અરજી કરેલી હતી. આથી તેમની માંગણીને માન આપી શંખેશ્વર ગ્રામ પંચાયત સરપંચ ડી.કે. ગઢવી દ્વારા બસ સ્ટેશન સામે રિક્ષા પાર્કિંગનું સ્ટેન્ડ ફાળવતા શંખેશ્વર રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને શંખેશ્વર રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે આ રિક્ષા સ્ટેન્ડની માંગણી લગભગ ઘણા વર્ષોથી કરતા હતા, પણ ચૂંટાયેલા અધિકારીઓ જ્યારે આ રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડની માંગણીઓ કરતા હતા ત્યારે આ ચૂંટાયેલા અધિકારીઓ આમને સામને ગોળ ફેરવતા હતા. ત્યારે તો આ કાગળ નથી, તમારે તો પેલો કાગળ નથી. ત્યારે આ રિક્ષા ચાલકોને જ્યારે શંખેશ્વરમાં ચૂંટાયેલા સરપંચ ડી.કે. ગઢવીને રજૂઆત કરી ત્યારે સરપંચ ડી.કે. ગઢવીએ યુદ્ધના ધોરણે રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરી આપી હતી. ત્યારે રિક્ષા ચાલકોએ મામલતદાર ડી.ડી. પંડ્યા અને ડી.કે. ગઢવીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે અમારે આમ તેમ ખટવું નહીં પડે. રિપોર્ટર ગુગાજી ઠાકોર.